મારું નામ અમથાભાઈ છે. હું 45 વર્ષનો છું અને હું વિધુર છું. મારી પત્ની મૃત્યુ પામી છે. હું મારા દીકરા સાથે શહેરમાં રહું છું. અમારી પાડોશમાં પણ એક કાકા રહેતા હતા. અમે બંને આખો દિવસ ગપ્પા મારતા અને ટાઈમ પસાર કરતા. એક દિવસ મારા પડોશી કાકો અને તેમનો પરિવાર ગામડે ગયો હતો. હું ઘરે એકલો હતો. મારો દીકરો અને વહુ થોડા કામથી બહાર ગયા હતા. તે 7 સુધીમાં આવી જવાના હતા. પણ થોડી વારમાં મારા દીકરાનો ફોન આવ્યો કે મારી સાસુ આવે છે. તેમનો ફોન આવ્યો હતો. તમે બંને વાતો કરજો, એટલામાં અમે આવી છીએ. મેં કહ્યું, સારું. એટલામાં મારા વેવાણ આવી ગયા. મેં મસ્ત એમના જેવી ચા બનાવી અને એમને આપી. વેવાને કહ્યું, વેવાઈ, તમે ચા બહુ સારી બનાવો છો. મેં કહ્યું, આ તો જે ખાસ લાગે એના માટે હું જાતે જ ચા બનાવું છું. વેવાણ ખુશ થઈ ગયા. પછી મેં વેવાણને કહ્યું કે તમે બેસો, હું નાહીને આવું છું. વેવાણે કહ્યું, સારું. હું નાહવા ગયો, પણ ટુવાલ ભૂલાઈ ગયો. હું બાથરૂમમાં હતો. મેં વેવાણને બૂમ પાડી કે ટુવાલ ભૂલાઈ ગયો છે, આપો ને. વેવાણ મને ટુવાલ આપવા આવ્યા, પણ તે મારો તોપ જોઈ ગયા અને બોલ્યા, વેવાઈ, તમે તો હજુ જુવાન લાગો છો. મેં પણ કીધું, તમે પણ હજી તો 16 વર્ષની સુંદરી લાગો છો. મારાથી રહેવાયું નહીં. મેં કીધું, આવી જાઓ. વેવાણે માથું હલાવી ના કહ્યું. મેં કહ્યું, ફરી આવો મોકો નહીં મળે. એ ના કહેવા લાગ્યા, પણ મેં એમની નામો હા જોઈ હતી. મેં તેમને બાથરૂમમાં ખેંચી લીધા અને વેવાણને ઊભા એવા લગ લગાયા કે એ તો પાગલ થઈ ગયા. એવા મસ્ત બની ગયા. મેં એમના બોલને પણ મસરી નાખ્યા. પાછા નીચે નમાવી 4 ધક્કા એવા માર્યા કે એ તો રાડ પાડી ગયા. હું પણ થોડો એમને એમ જવા દઉં. વેવાણ એકવાર હાથમાં આવ્યા છે. 20 મિનિટ પછી મેં મારો ખજાનો વેવાણના ટોપલામાં નાખી હું હલકો થઈ ગયો. વેવાણે પણ નાહી લીધું અને થોડી વારમાં મારો દીકરો આવી ગયો. આમ મેં વેવાણને જ્યારે પણ મોકો મળતો હું ઠોકતો. તો સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો. સબસ્ક્રાઈબ કરી લેજો.